વર્ધનમ શું છે? વર્ધનમ ઇઝ માય પેશન. ફોટોગ્રાફી હોબીથી સ્ટાર્ટ થઈ કે કરવી પડ્યું? હોબીથી. પહેલું ટેરો ટ્રેડિંગ કાર્ડ કેવો એક્સપિરિયન્સ? પહેલું ખૂબ જ સરસ, ખૂબ એનર્જેટિક. બિગેસ્ટ ચેલેન્જ સોસાયટી કે ફેમિલી? બોથ. એક પર્સન જેના વગર તમે વર્ધનને વિચારી ના શકો? માય હસબન્ડ. લાઈફમાં એવા કયા સ્ટોન્સ છે અથવા કેવા કયા ક્રિસ્ટલ્સ જે મસ્ટ હેવ છે? મની મેગ્નેટ. સોશિયલ સર્વિસીસ કે ટેરો ટ્રેડિંગ? બંને. નેવર ગીવ અપ ઓટોમેટિક આવી ગયું કે સિચ્યુએશન? વિચાર્યું જ નહોતું ક્યારેય. યંગ વુમન માટે એક કોટ? કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સ. દરરોજ સવારે જાગીને એવો એક વિચાર જે તમને મોટિવેટ કરે? આજે તો કરવાનું જ છે. આઈ હેવ ટુ ડુ. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના આપણા અતિથિ એટલે કે એવી ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી કે જે અલગ અલગ કેટેગરી અને અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. જેઓ કહી શકાય કે આજના સમયમાં આપણે વાત કરતા હોય વુમન એમ્પાવરમેન્ટ, ઇન્સ્પિરેશન્સ, એન્થુઝિયાઝમ, આ બધા વર્ડ્સની વાત કરતા હોય તો આજના આપણા જે ગેસ્ટ છે એ પોતે ફોટોગ્રાફર છે, હીલર છે, સોશિયલ વર્કર છે અને ઘણી બધી બ્રાન્ડ્સમાં પણ હેલ્પ કરે છે લોકોની વેડિંગ કલેક્શન બિલ્ડ કરવામાં હેલ્પ કરે છે. તેમજ પોતે એક સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર છે જેની પોતાની એક બ્રાન્ડ છે વર્ધનમ. આ વર્ધનમના ફાઉન્ડર એટલે કે આજના આપણા ગેસ્ટ હેમાલી ભટ્ટ. વેલકમ હેમાલી. થેન્ક યુ. સો જે મેં વાત કરી કે યુ આર ઇન ટુ મલ્ટિપલ કેટેગરીઝ. સો હાઉ આર યુ હેન્ડલિંગ ઓલ ધીસ? પહેલો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન તો એમાં એવું છે કે મને પહેલેથી જ કંઈ કરવું જ હતું એટલે રસ્તા ખુલતા ગયા અને હું સેગમેન્ટ પાથરતી ગઈ. ઓકે. એટલે જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુઓમાં મને ખૂબ બધામાં રસ. એવું નહીં કે આ એક જ કરું. એટલે હું ગોતતી ગઈ, શોધતી ગઈ અને બધું મને મળતું ગયું. ઓકે. સો આપણે વાત કરીએ કે તમે ઘણી બધી કેટેગરીઝમાં ડીલ કરો છો, ઘણી બધી વસ્તુઓ કરો છો. સો હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ? ક્યાંથી સ્ટાર્ટ થયા, ક્યાં જર્ની તમારી? પહેલાં તો એમ કહીશ કે મેં બહુ બધા રિજેક્શન્સ કાઢા છે ને રિજેક્શન્સ પછી આ એક નવી જર્ની ચાલુ થઈ કે મારા રિજેક્શન્સ લગભગ 12 વર્ષ ચાલ્યા. અને પછી એમ થયું કે ના હવે તો આ નથી કરવું, આપણે કંઈક નવું જ કરીએ, ચલો લેટ ઇટ ટ્રાય તો કરીએ. એમાંથી મેં પહેલાં મારો હેન્ડલૂમનો વિચાર આવ્યો અને મેં બેબી સ્ટેપથી આ ફેબ્રિકનો બિઝનેસ ચાલુ કર્યો મેં. ઓકે. સો એઝ યુ મેન્શન યુ આર ઇન ટુ ફેબ્રિક્સ. સો તમે એવું કઈ સર્વિસીસ બિલ્ડ કરો છો અથવા તમારી એવી કઈ સ્પેશિયાલિટી છે વિચ હેલ્પ પીપલ ટુ વર્ક વિથ યુ ઇન્સ્ટેડ ઓફ અધર્સ? અત્યારે કેવું છે કે પ્રીમિયમમાં લોકો ખૂબ જતા હોઈએ છે. જે નાના માણસો હોય એમની પાસે કોઈ બજેટ કે કોઈ લગ્ન માટેની દીકરીઓને આપવા માટેની કોઈ વસ્તુઓ એવી પ્રીમિયમ રીતે એ લોકો ન ખરીદી શકતા હોય તો હું એને બજેટિંગ કરી અને એ લોકોને હેલ્પ કરવાની ટ્રાય કરતી હોઉં છું એકદમ નોર્મલ બજેટથી એમ. ઓકે. સો હાઉ વર્ધનમ સ્ટાર્ટેડ? મેં ચાલુ કર્યું 2022માં કે જ્યારે મેં હોપ મૂકી દીધેલી અને પછી તો એ આમ 1% મેં રાખી હતી કે ભાઈ ચલો કાંઈક તો કરવું છે. એમાંથી બેબી સ્ટેપ લીધો અને એ બેબી સ્ટેપમાંથી આજે હું તમારી સામે છું કે મલ્ટિપલ બિઝનેસ મારા પથરાયેલા છે. કે પહેલાં સાવ નોમિનલ મેં કહેવાય ને કે 25 ઓછાળથી ચાલુ કર્યું હતું અને અત્યારે મારી પાસે ખૂબ બધી વેરાયટીઓ છે એમાં. આ રીતે મેં મારું વર્ધનમનું સ્ટાર્ટઅપ હતું અને એકદમ કે વેચાશે તો ઠીક છે, શું કરશું કેમ નહીં એ બધું જ આમાં ઇન્ક્લુડ હતું. અને આવી રીતે બધું મેં સ્ટાર્ટ કર્યું હતું 2022માં જ્યારે મારી પાસે 1% હોપ હતી કે હવે હું કરીશ કે નહીં કરું એમ. ઓકે. સો જેમ તમે વર્ધનની વાત કરી કે યુ સ્ટાર્ટેડ વિથ 1% ઓફ હોપ. સો આજે પણ ઘણી ફિમેલ એન્ટરપ્રેન્યોર છે જે હોમ ગ્રોન બિઝનેસ કરતા હોય અથવા પોતાના ફેમિલીને મેનેજ કરતા હોય, ઘરનું કામ કરતા હોય, સાથે સાથે ફેમિલીમાં હેલ્પ લઈને તો નાના સપોર્ટથી એક હોમ ગ્રોન બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય. તો એવી જે એન્ટરપ્રેન્યોર છે જે આજે આવું ઘરથી સ્ટાર્ટ કરે છે એ લોકો કેવી રીતે પોતાનો હોમ ગ્રોન બિઝનેસથી એક કમર્શિયલ એન્ટિટીમાં કન્વર્ટ થઈ શકે? હું હંમેશા એમ કહેતી હોઉં છું કે ક્યાં જ્યાં ચાહ ત્યાં રાહ. આપણને જો થોડોક પણ એવી હોપ હોય કે એવી આશા હોય ને કે 1%માં તો આપણા માટે આપણે 1 કલાક કે 2 કલાક તો કાઢવું જોઈએ. એમાં આપણે વિચારીએ કે એકચ્યુઅલીમાં આપણે શું કરવું છે, આપણે હકીકતમાં એ કરી શકશું, એના માટેના પ્રયત્નો, એના માટેની કન્સિસ્ટન્સી એ ખૂબ જરૂરી હોય છે. તો હંમેશા મારું લેડીઝને કહેવું એમ જ છે કે જો તમને ખરેખર કોઈ વસ્તુ કરવામાં રસ હોય તો તમારે 1-2 કલાક ચોક્કસ પોતાના માટે ફાળવવા જોઈએ. એ 1-2 કલાકનું સેગ્રિગેશન કેવી રીતે, એવી શું એક્ટિવિટીઝ કરવી જોઈએ સો દે કેન ફાઇન્ડ ધેર વેઝ ટુવર્ડ ધ બ્રાન્ડ ઓર કોમર્શિયલ બિઝનેસ?
એમાં એવું થાય કે બધાના ક્રાઇટેરિયા, બધાની બાઉન્ડ્રીઝ, બધાના ઘરના કલ્ચર અલગ અલગ હોય. એટલે પહેલાં તો આપણી જાતને જ ખોળવી પડે અંદરથી કે એકચ્યુઅલીમાં આપણને શેમાં રસ છે, કરવું છે કે નથી કરવું. કેમ કે અત્યારના યુગમાં બાનાબાજી ખૂબ ચાલે છે, ટાઈમ નથી મળતો, ના ને તેને. પણ હકીકતમાં જે રિયલ ફેક્ટ જેને કરવું જ છે એ કોઈ પણ ટાઈમે, કોઈ પણ બાબતે, કોઈ પણ રીતે રસ દાખવી અને પોતાની જાત સાથે કન્સલ્ટ કરી અને ચોક્કસ રીતે આગળ વધી શકે છે. એટલે એમાં એવું હોય, બેઝિક હોમવર્ક પણ હોય કે અચ્છા મારે આ બિઝનેસ કરવો છે તો એ બિઝનેસમાં મારી માસ્ટરી છે કે નહીં, માસ્ટરી છે તો પછી એમાં મારે સોશિયલ મીડિયા ઉપર કે કેવી રીતે એપ્લાય કરવાનું, મારા ઘરમાંથી સપોર્ટ છે અથવા છે તો બરાબર છે, નથી તો પછી મારે કેવી રીતે મેન્ટેન કરવાનું. આ બધા નાના નાના પરિબળો ખૂબ મહત્વના હોય. ત્યારે તમે એક ટાઈમે કોઈ પ્લેટફોર્મ ઉપર રિયલી તમારી રિયાલિટી તમે શો કરી શકો છો. આવું મારું માનવું છે. ઓકે, સો આપણે વાત કરી કે તમે કીધું કે દરરોજ 1-2 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરો, પોતાની અંદર ખોળો. સો હાઉ હેમાલી ભટ્ટ હેઝ ડન ઓલ ધીસ થિંગ? હું મારું મોર્નિંગ રિચ્યુઅલ્સ કે વોટ એવર કે મારું મોર્નિંગ વોકઅપ એવી રીતે હોય કે હંમેશા મેં શેડ્યુલ સવારમાં ગોઠવી નાખ્યું હોય કે આજે મારે 2 કલાક આ સેગમેન્ટ માટે આપવાના છે, તો હવે હું એમાં મારું બેટરમાં બેટર કઈ રીતે કરી શકું. એ પછી મેડિટેશનથી પણ હોય, એ પછી મારા હોમવર્ક જે હું કરતી હોઉં ડે ટુ ડેમાં કે આજે મારું શેડ્યુલ શું છે એના પરથી પણ હોય, અથવા તો મારા ઘરના કામમાંથી પણ હોય. એવું નથી કે બધી જવાબદારી મૂકીને ખાલી યાદ રહે છે, પણ એ બધું મેનેજ કરતું તમારે કેવી રીતે મેન્ટેન કરવું એ તો તમારે જ જનરેટ કરવું પડે. સો વર્ધનમની અંદર કેવા ટાઈપની પ્રોડક્ટ કે આપ શું સેલ કરો છો અને બ્રાન્ડ કેવી રીતે બનાવો છો? વર્ધનમમાં ઓલ ટાઈપ ઓફ પિલો કવર્સ, બેડશીટ્સ, કમ્ફર્ટર, ખાસ કરીને વેડિંગ કલેક્શન, એમ બહુ બધા મલ્ટિપલ પ્રોડક્ટ્સ એમાં ઇન્ક્લુડ છે જે બહુ જ નોમિનલ બજેટમાં હોય છે, જે સામાન્ય લોકોને પરવડે અને એ લોકો એનું બજેટ કરીને મારી પાસેથી પરચેસ કરી શકે. એવું મેં વર્ધનમનું થોડું રાખ્યું છે, કેમ કે મારો મેઇન ટાર્ગેટ નાના લોકો સુધી પહોંચવાનો છે કે એ લોકોની પાસે એવું કાંઈ બજેટિંગ કે એવું કાંઈ પેલું ન હોય, તો આ રીતે હું એમની સુધી ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પહોંચી શકું, જેથી કરીને હું હેલ્પ પણ કરી શકું, મને સેલ્ફ સેટિસ્ફેક્શન પણ રહે અને મારું બિઝનેસનું સેગમેન્ટ છે એ પણ જળવાઈ રહે. સો વર્ધનની વાત કરીએ આપણે, તો એવા કોઈ કસ્ટમર ફીડબેક કે જેને તમને મોટિવેટ કર્યા હોય કે લેટ મી એક્સપ્લોર મોર? એવા તો મને ઘણા બધા આવીને મોટિવેટ ને ખૂબ બધું કરી ગયેલા છીએ, પણ પર્ટિક્યુલર કોઈનું નામ કે એવું કંઈ મને અત્યારે એવું યાદ નથી આવતું, કેમ કે લગભગ હું પેલું કહેવાય ને કે એ લોકોના રિવ્યૂઝ લેતી હોઉં છું, તો એ લોકો એટલું તો એટલીસ્ટ કહીને જતા હોય કે ના ખરેખર બહુ સારું કામ થાય છે અહીંયા. So apart from Vardham, you are also doing multiple other activities and we can say commercial activities as well. જેમાં tarot trading છે, crystal healing છે, photography છે, and also you are doing certain social works as well to help and motivate other female entrepreneurs અથવા females કે જેને તમે helping hand કરતા હોય. So how did this tarot trading started? ટેરો ટ્રેડિંગમાં તો મેં લગભગ 6-1 વર્ષ પહેલાં ચાલુ કરેલું, જ્યારે મને કાંઈ જ સમજણ નહોતી, પણ મને એમ હતું કે આમાંથી કંઈક તો થશે, ચલો ને જોઈએ. એટલે એક મારા ગુરુ એક મેમ હતા, એમની પાસે હું ગઈ ને એમાં મને થોડું ઘણું નોલેજ આપ્યું ને પછી મને થોડું સારું લાગતું હતું, એટલે મેં કીધું ચલો આપણે કન્ટિન્યુ કરીએ. એટલે ત્યારે તો હું જસ્ટ એઝ એ ક્લાયન્ટ જ ગઈ હતી, મારે શીખવાનો કે લર્ન કરવાનો કોઈ વિચાર નહોતો, પણ ધીરે ધીરે મને એમાં ખૂબ એ વસ્તુ એટ્રેક્ટ કરવા માંડી. ખબર આપણને ઘણીવાર એવું થાય કે સેલ્ફ એટ્રેક્ટ ખૂબ કરે, એટલે ઘરમાં એવું કલ્ચર નહીં બહાર એવું, પણ એ મને ખૂબ એટ્રેક્ટ કરતું. પછી મેં થોડું એમ થયું કે ચાલ ને આમાં ડિટેલમાં સર્ચ કરીએ. આપણે સર્ચ કરીને પછી લર્ન કર્યું ને લર્ન કરીને પછી ટેરો ટ્રેડિંગ ને ક્રિસ્ટલ ને બધું એમાં થોડી માસ્ટરી મેળવી, બસ. સો હાઉ ટેરો ટ્રેડિંગ વર્ક્સ? ઘણા લોકોને થાય કે યાર આર ધીઝ મેજિશિયન્સ, કે આ શું બધી ખબર જ ના મેજિશિયન્સ ટેરો ટ્રેડિંગ બિલકુલ મેજિશિયન્સ નથી. એ લાઈફની તમારી કરંટ સિચ્યુએશન દેખાડે. હું એ પોતે જ એમ કહું કે હું જ્યારે અહીંયા આવી હોઉં ને ત્યારે મતલબ અહીંયા કે મારું રૂટીન કે આજનો દિવસ મારો કેવો જશે, એટલે એની ઉપરથી તમને એ ખબર પડે કે હકીકતમાં સાચું છે કે ખોટું છે. અને બધી લાઈફની જે 79 સિચ્યુએશન આપણી લાઈફની હોય છે ને એ જ ટેરો ટ્રેડિંગમાં શો થાય છે, એમાં કોઈ મેજિક નથી. પણ અત્યારે કેવું છે કે કડવું કોઈને ગમે નહીં, એટલે મેજિશિયન ને આ ને તે ને. બાકી ટેરો ટ્રેડિંગ ચોક્કસ 79 સિચ્યુએશન તમારા લાઈફની છે એ જ તમને એપ્રોચ કરે છે, એમાં બીજું કાંઈ જ નથી.
સો હાઉ યુ ટ્રીટ યોર ક્લાયન્ટ વાઇલ ટેરો ટ્રેડિંગ? કેમ કે ઘણા લોકો અપસેટ થઈ જતા હોય, એક્સાઇટ થઈ જતા હોય. હાઉ યુ મેનેજ ધેર એનર્જી ઇન ધીસ ટેરો ટ્રેડિંગ? યસ, ટેરો ટ્રેડિંગમાં મારે ઘણી વખત એવું થયું હોય કે મેં જ્યારે સાચું કીધું હોય ત્યારે એ લોકોને ન ગમે કે લે મેમ તમે તો આવું કહી દીધું, પણ હું હકીકતમાં એમને અરીસો દેખાડવાની ટ્રાય કરતી હોઉં છું. પછી એક ટાઈમ મેં એને ન ગમે, પણ બીજું ત્રીજું કે ચોથી વખત આવે ને મેં એને કીધું હોય ને થોડા પણ પ્રયત્ન કર્યા હોય ને એને ચેન્જીસ લાગે ને તો પછી માને છે કે ના ના મેમ તમે જે કીધું તું ટેરો ટ્રેડિંગ બરાબર છે ને મને ખરેખર ચેન્જીસ થયા છે અને તમે જે કહેતા હતા એ સાચું છે, ખાલી આ મેજિશિયન કે ડાય કે સારી સારી વાતો કરવા માટે નથી એમ. એટલે હું હંમેશા પેલા મારા ક્લાયન્ટને એમ કહું કે જો તમારે પ્રયત્ન કરવાના હોય ને તો જ આપણે આગળ કામ કરીશું, અધરવાઇઝ તમને એમ થાય કે જો ટેરોથી સારું જ થઈ જવાનું છે તો એવું નહીં થાય, કેમ કે એ તમારું અરીસો દેખાડે તમને તમારી સિચ્યુએશનનો. સો હાઉ ટેરોટ હેલ્પ મતલબ ટુ કસ્ટમર્સ ઓર નોર્મલ પીપલ કે જે લોકો કયા લોકો ટેરો ટ્રેડિંગ કરતા હોય છે વધારે? જનરલી લવર્સ, ઓકે, પછી બિઝનેસ ગ્રોથ માટે હોય છે, હેલ્થ ઇશ્યુઝ હોય છે, અને મેજોરિટી મારી પાસે બિઝનેસ ગ્રોથ માટે વધારે હોય છે ક્લાયન્ટ. if you have any case કે where you feel like you really help them to grow or to make the matchmaking of them? હા, એટલે મારી પાસે 2-3 ક્લાયન્ટ એવા છે જેના નામ તો હું નહીં લઉં, પણ મને હકીકતમાં એમ થયું કે ટેરોટથી મેં એને ઘણી રીતે મદદ કરી અને એ લાઈફમાં મતલબ કહેવાય ને કે 30-40 વર્ષથી એને કાંઈ રિઝલ્ટ નહોતું મળતું અને એને એમ થયું કે ભાઈ ચલો આપણે મારી જેમ જ કે ટ્રાય તો કરીએ એમ. એટલે બસ એ મારા સ્ટુડિયો પર આવી પહોંચ્યા અને પછી મેં એને હેલ્પ કરી કે ટેરોટથી કે મારી એનર્જી બ્લુ પ્રિન્ટ્સથી કે એ રીતે, અને થોડા ટાઈમમાં એને રિઝલ્ટ દેખાવા માંડ્યું. તો એ રિયલી એ લોકો મને ખરેખર થેન્ક યુ કહે છે કે ના ના હવે હકીકતમાં સાચું છે કે આ મેજિશિયન નથી, આપણી પોતાની જ એનર્જી આપણે ડેવલપ કરવાની હોય છે, બીજું કંઈ આમાં હોતું નથી એમ. Right. So now let's move on to crystal healing. ક્રિસ્ટલમાં બહુ બધા અલગ અલગ સેગમેન્ટ્સ છે, એટલે એ હું જનરલી મારો પોતાનો મેં એમાં એવું રાખ્યું છે કે ભાઈ આમનામ મારે કોઈને ક્રિસ્ટલ્સ નથી આપવા. લાઈક હું એમ કહી દઉં કે આ સુભાષભાઈ તમે 7 ચક્ર પહેરી લ્યો ને મની મેગ્નેટ પહેરી લ્યો ને ટાઈગર આઈ પહેરી લ્યો ને, એવું ન હોય. હું હકીકતમાં એ બ્લુ પ્રિન્ટ્સ ચેક કરું, બ્લુ પ્રિન્ટ્સ ચેક કરીને પછી મને એમ લાગે છે કે આ જે ક્રિસ્ટલ છે એ એમને રિયલીમાં હેલ્પ કરશે તો જ હું આપતી હોઉં છું, અધરવાઇઝ હું એમને એવી રીતે નથી આપતી, અને જો એમાં જરૂર ન લાગે તો હું આપતી પણ નથી. એટલે મને લોકોને રિયલી એક્સપિરિયન્સ કરાવવા હોય, મને મીઠી મીઠી વાતમાં રસ ન હોય કે ભાઈ આ થઈ જ જશે ને તમે પહેરી લ્યો એટલે બધું સારું થઈ જશે, એવું નથી હોતું. એટલે ક્રિસ્ટલ એવી રીતે મૂવ કરતું હોય, અને સાથે સાથે મેં કીધું હોય કે તમારે મહિના દિવસ 15 દિવસ કે અઠવાડિયા માટે તમારે આ કરવાનું છે. જો એ રીતે મૂવ કરતા હોય તો ડેફિનેટલી લોકોને રિઝલ્ટ મળે પણ છે. ઓકે, સો કેવા ટાઈપના ક્રિસ્ટલ્સ હોય અને હાઉ દે હેલ્પ પીપલ ટુ? મેજોરિટી હમણાં જ હું જે બોલી 7 ચક્ર છે, ટાઈગર આઈ છે, એમેથિસ્ટ છે, પછી ટ્રિપલ પ્રોટેક્શન છે, આવા મલ્ટિપલ ફંક્શનમાં ક્રિસ્ટલ્સ બધા હોય છે, અને બધાના કામકાજ બધાનું જે એકચ્યુઅલીમાં એનું જે વર્ક હોય એ બધાનું અલગ અલગ હોય છે. You are also doing social activities હા, to help female and other people who are into passing through some bad phase. So what are you doing in that activities? મને હંમેશા એવું થાય કે ફૂલ લઈને ફૂલની પાકડી, હું જે પણ રીતે લોકોને હેલ્પ કરી શકું એ રીતે. એટલે મારા સ્ટુડિયો પર કોઈ આવ્યું હોય અને એને મને રિયલી એમ કીધું હોય કે ભાઈ આ મને આમાં તકલીફ છે, તો મારાથી જેટલું બને એટલું બેટર વધારેમાં વધારે એને હું મોટિવેટ કરવાનું હોય તો મોટિવેટ કરું, કે પછી ફાઇનાન્શિયલી સપોર્ટ હોય તો જેટલું બને એટલું હું એને મતલબ એ પુશ થવું જોઈએ. મારો હંમેશાથી એ જ બેટર, પહેલેથી મારો પર્પસ એ જ રહ્યો છે. જ્યારે મેં વર્ધનમ ચાલુ કર્યું હતું ને ત્યારથી જ. એ કેવી રીતે તમને હેલ્પફુલ થાય છે? હેલ્પફુલ તો એમ એવું છે કે સેલ્ફ સેટિસ્ફેક્શન, મને એમાં આનંદ ખૂબ મળે છે કે ચલો મેં કોઈના માટે કાંઈ તો કર્યું, કે કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણાથી જેટલું બને એટલું. અત્યારે લોકોને એટલું પણ કરવું નથી ગમતું, પણ મને સેલ્ફ સેટિસ્ફેક્શન, મને સેલ્ફ એન્જોય ખૂબ, કે હું કોઈને મદદ કરતી હોઉં ને ત્યારે એ દિવસ મારો એટલો એનર્જીટ અને એટલો મસ્ત ગયો હોય ને કે એમ થાય કે ના ના મને રોજ આવું કંઈક મળે તો વધારે ને વધારે હું કોઈકને હેલ્પ કરી શકું એમ. રાઈટ. સો તમારી સાથે વાત કરતા લાગે છે યુ આર અ લેડી વિથ નેવર ગીવ અપ સ્પિરિટ. સો હાઉ યુ મેન્ટેન ધીસ સ્પિરિટ? એવી ક્યારેક તો તમને ખુદને થતું હશે ને કે આઈ ઓલ્સો નીડ ટુ રીડ ટેરો ટ્રેડિંગ ફોર મી એઝ વેલ? બહુ બધી ટાઈમ થયેલું છે, એવું નથી કે, પણ કેવું છે કે દરેકની લાઈફમાં અલગ અલગ ફેસ હોય. મારી લાઈફમાં એવું થતું કે મિનિટે ઇન્સલ્ટ આવતી, પછી એમ થયું કે યાર આ તો બધું આ તો આવી રીતે નથી કરવું, ચલો આમાંથી રસ્તો કાઢીએ.
એ રસ્તો કાઢતા કાઢતા એક્સપિરિયન્સ કરવા માંડી, એક્સપિરિયન્સમાંથી લર્ન કરવા માંડી, લર્ન કરીને એડપ્ટ કરવા માંડી, એડપ્ટ કરીને પછી જે લાઈફ ચેન્જ થાય છે એ તમારી સામે છે અત્યારે. રાઈટ. સો ઓબ્વિયસલી આવી જર્ની કરવા માટે ઘણા બધા લોકોનો સપોર્ટ, મેન્ટરશિપ્સ બી હશે. સો તમારી લાઈફમાં આવી કોઈ સપોર્ટ સિસ્ટમ્સ અથવા મેન્ટરશિપ્સ અથવા કોઈ એવા લોકો કે જેણે તમને ઇન્ફ્લુઅન્સ કર્યા હોય? મારી લાઈફમાં બહુ બધા લોકોનું, એમાં એવું છે કે તમે સારું કામ કરતા હો ને એટલું તમારું ખરાબ પણ મતલબ ખેંચવાવાળા ને એવી રીતે હોય. એટલે પણ હું એ બધામાંથી એવું મને પોઝિટિવ લાગે ને એ મારામાં એડોપ્ટ કરું. એટલે કોઈ એવું નહીં, પણ મારો ફેમિલી સપોર્ટ મને ખૂબ રહ્યો કે એ લોકોએ મારા ખાસ કરીને મારા હસબન્ડનો કે અરે મને ક્યારેય આમ લાઈક કોઈ દિવસ કોઈ વસ્તુની ના નહીં, ત્યારે હું અહીં સુધી પહોંચી છું એવું મને લાગે છે. Right. So, what is the future of Vardhanam and how you want to take it ahead for next 5 years? નેક્સ્ટ 5 યર્સમાં તો બહુ બધા ડ્રીમ્સ છે, બહુ બધું કરવાનું છે, એટલે અને કરી રહી છું. પણ કે મારા સ્ટુડિયો પર કોઈ આવે તો એ નિરાશ થઈને ન જવું જોઈએ. કોઈ પણ બાબત આવ્યું હોય, એ ઇમોશનલી હોય, મેન્ટલી હોય, ફાઇનાન્શિયલી હોય, એને ધક્કો મારવાનો હોય કોઈ ક્રાઇટેરિયા માટે, તો એ મારા સ્ટુડિયો પર આવે તો એ ક્યારેય નિરાશ થઈને ન જવું જોઈએ. એની પાછળનું એક રીઝન એ પણ છે કે મેં ખૂબ બધા આવા ધક્કા ખાધેલા છે અને એના કારણે મને ક્યાંક ને ક્યાંક ખૂણામાં એક એવી લાગણી છે કે હું મારા કોઈ સ્ટુડિયો પર આવે તો એ ક્યારેય નિરાશ થઈને ન જાય. Right. So, as we are at the end of this podcast, what is your message to all the females who are watching this podcast? મારે બધી ફિમેલ્સને ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ આપણામાં જો કેપેસિટી હોય ને તો એ થોડું 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 તમે રોજ કરો ને કન્સિસ્ટન્સી જાળવીને તો એ ક્યારેક રિઝલ્ટ તમને આપે. પણ તમારે એમાંથી કોઈ ખરાબ ટાઈમ આવે ને એમ થાય કે ના હવે નથી કરવું, એવું નહીં. 1%માં તો 1%માં હોપ રાખવાની. કદાચ કોઈ ચાન્સીસ કે કોઈ ચમત્કાર કે કોઈ યુનિવર્સ તમને કંઈ આપી દે, એટલે હું હંમેશા એવું માનું કે 1%માં તો 1%માં હોપ નહીં મૂકવાની. કોઈ પણ લેડીઝ હોય, કોઈ પણ પરિસ્થિતિમાંથી એ સ્ટ્રગલ કરીને નીકળતી હોય, પણ જો આપણામાં કોન્ફિડન્સ અને કન્સિસ્ટન્સી હશે ને તો એ ક્યારેક ને ક્યારેક રિઝલ્ટ તમને આપશે. So, as Hemali rightly mentioned, keep trying. Not today, then tomorrow you will get success, that is sure. So, જેટલા બી લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, take this podcast talks as an inspiration. જો કે એક વિચાર અથવા 1% હોપમાં પણ લોકો પોતાની 100% એફર્ટ આપીને 0થી સ્ટાર્ટ કરી, મતલબ હોમ ગ્રોન બિઝનેસ સ્ટાર્ટ કરીને આજે એક વર્ધનમ જેવી બ્રાન્ડ બનાવતા હોય જેમાં અલગ અલગ કેટેગરીઝની સર્વિસ આપે. સાથે વર્ધનમ સાથે સાથે બીજી ઘણી બધી કહી શકાય કે કમર્શિયલ સર્વિસીસ અથવા કહી શકાય ઇન્ડસ્ટ્રીને પણ એક્સપ્લોર કરી, જેમ ક્રિસ્ટલ હિલિંગ છે, ટેરો ટ્રેડિંગ છે. તો જો હિમાલી કરી શકે તો તમે પણ કરી શકો છો. સો કીપ ટ્રાઇંગ, કીપ વર્કિંગ હાર્ડ, સ્ટે ટ્યુન ઓન ધીસ ચેનલ ફોર ધીસ વન્ડરફુલ પોડકાસ્ટ. થેન્ક યુ હિમાલી. થેન્ક યુ.